ચૂંટણીના પરિણામમાં લગભગ 1 મહિના બાદ મહાનગરપાલિકાના પદાધિકારીની વરણી કરી દેવામાં આવી છે। આપ જોઈ રહ્યા છો પારંગત ન્યૂઝ। એક નજર આપના મુખ્ય સમાચાર પર। ચૂંટણીના પરિણામના લગભગ 1 મહિના બાદ જેથી કાગડોળે રાહ જોવાઈ રહી હતી તે મહાનગરપાલિકાના પદાધિકારીઓની વરણી કરી દેવામાં આવી છે, જેમાં અમદાવાદ મેયર તરીકે થલતેજ વોર્ડના કોર્પોરેશન હિતેશ બારોટની વરણી કરવામાં આવી છે, જ્યારે ડેપ્યુટી મેયર તરીકે સાબરમતી વોર્ડના અંજુબેન શાહની નિમણૂક કરવામાં આવ્યા છે। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે ખોખરા વોર્ડના કોર્પોરેશન કલ્પેશ પટેલની વરણી કરવામાં આવી છે, જ્યારે ભાજપના શાસક પક્ષના નેતા તરીકે શાહીબાગ વોર્ડના જસુ ઠાકોર અને દંડક તરીકે ચાંદખેડા વોર્ડમાં અતુલ મિશ્રાની નિમણૂક કરવામાં આવી છે। અમદાવાદમાં નયા મેયર તરીકે નિયુક્ત થયેલા બાદ હિતેશ બારોટ શહેરના વિકાસ, ટ્રાફિકની ગંભીર સમસ્યાઓ, ચોમાસાની પૂર્વ તૈયારીઓ અને ભવિષ્યના મેગા પ્રોજેક્ટને લઈને એક ખાસ વાતચીત કરી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે અમદાવાદ દેશનો સૌપ્રથમ ઝડપથી વિકસિત શહેરમાંનો એક છે, તેમ તેને ગ્લોબલ લેવલ પર વધુ વિકસિત બનાવવું એ જ તેમનો મુખ્ય ઉદ્દેશ રહેશે। આ ઉપરાંત આગામી સમયમાં અમદાવાદ ખાતે આયોજિત થનારા ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમની તૈયારીઓને લઈને પણ તેમણે સકારાત્મક અભિગમ દર્શાવ્યો હતો।